અને કોમેડીથી ભરપૂર સોશિયલ કોમેડી ફિલ્મ મહારાણીના દિગ્ગજો અમદાવાદ પહોંચ્યા। મનોરંજન અને કોમેડીથી ભરપૂર સોશિયલ કોમેડી ફિલ્મ મહારાણીના દિગ્ગજો પહોંચ્યા અમદાવાદ। ગુજરાતી સોશિયલ કોમેડી ફિલ્મ મહારાણી ફિલ્મની આતુરતાથી રાહ જોવાઈ રહી છે। આ ફિલ્મના પ્રમોશન અર્થે અભિનેત્રી માનસી પારેખ, શ્રદ્ધા ડાંગર તથા હાસ્ય અભિનેતા સંજય ગોરડિયા અને નિર્દેશક વિરલ શાહ અમદાવાદ ખાતે આવેલ GLS યુનિવર્સિટીના મહેમાન બન્યા હતા અને તેઓએ ફિલ્મ અંગે ચર્ચા કરી હતી। આ ફિલ્મ 1 ઓગસ્ટના રોજ રિલીઝ થવા જઈ રહી છે। આ ફિલ્મની વાર્તા શું છે તે તો જ્યારે સાચા અર્થમાં ફિલ્મ જોવામાં આવે ત્યારે જાણી શકાશે। ફિલ્મના મુખ્યમાં માનસી પરેખ, શ્રદ્ધા ડાંગર, ઓજસ રાવલ અને સંજય ગોરડિયા સહિત ઘણા પ્રતિભાશાળી કલાકારો છે। દરેક કલાકારોનું કોમિક ટાઈમિંગ ખૂબ જ સ્ટીક હોવાથી દર્શકોને ટ્રેલર ખૂબ જ ગમી રહ્યું છે। હાસ્ય, ભાવનાત્મકતા અને સામાજિક સંદેશનું અદ્ભુત મિશ્રણ ધરાવતી મહારાણી ગુજરાતી સિનેમાને તાજગી આપતી ફિલ્મ બનશે એવી અપેક્ષા લોકોમાં જોવા મળી રહી છે અને એટલે જ ફિલ્મ માટેની આતુરતા વધી રહી છે। પરંતુ આ ફિલ્મને લઈ અમદાવાદ પહોંચેલા દિગ્ગજ કલાકારોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા। ઘરમાં કામ માટે અને ફિલ્મમાં જેટલી પણ સિચ્યુએશન હતી બધી જ ઘરે રોજ જે થતી હતી હજી થાય છે, એટલે હું એ જ બધી વાતો કરતી હોય માનસી, હિરલ આ લોકો જોડે કે અહીંયા બી આ બધું સાચે થાય છે મારા ઘરમાં। તમારે જે કામ કરવું હોય તમારે કરવું જોઈએ કયા પણ ફિલ્ડમાં। Wow, excellent. And because brotherhood and brohood is very much popular for all the right reasons, but here I think I'm expecting some sisterhood. Yes, absolutely. You will see that friendship in the film. You will see how the women stand for each other. Wow. How sometimes they kind of get at each other's loggerheads also. પણ એની જ મજા છે। ટગ એન્ડ પુલ, ટોમ એન્ડ જેરીની જે આખી વાત છે એ રાણી અને માનસી વચ્ચેની વાત છે Wow. અને બહુ મજા આવે છે। Excellent. અત્યારની ફિલ્મમાં કોઈ જ ફરક નથી લાગ્યો। ત્યારે પણ કોમેડી કરતો તો આમાં કોમેડી કરી છે અને મને એ કરવું ગમે છે જી સો ફક્ત આ ફિલ્મમાં વધારે મજા મને એટલા માટે આવી કારણ કે આ ફિલ્મનો રોલ મને ધ્યાનમાં રાખીને લખવામાં આવ્યો હતો। એટલા માટે મારા માટે થોડું ઇઝી પણ હતું અને મજા કરાવે એવું પણ હતું અને જો હું એન્જોય કરું તો ઓડિયન્સ પણ એન્જોય કરે। આવો અમારી ફિલ્મ મહારાણી આવી રહી છે 1 ઓગસ્ટે તમારા બધાના નજીકના સિનેમાઘરોમાં અને મહારાણીમાં મારા કેરેક્ટરનું નામ છે રાણી, જે ઘરમાં મહારાણી જેવું બિહેવ કરે છે અને રાણી અને એની માલકીન માનસી જે કેરેક્ટરનું નામ છે એના વચ્ચેનો આ સરસ મજાનો બોન્ડ છે। રોજે નોકઝોક થાય છે, રોજે એક એક પ્રકારનું રિલેશન છે બે વચ્ચે જે આપણા બધાના ઘરે હોય છે કે આપણે ને આપણા કામવાળા વચ્ચે જેટલી પણ રૂટીનમાં જે વાતો થતી હોય એ લોકો મોડા આવે, આપણે ખીજાઈએ ને જે બી નોકઝોક થતી હોય એના ઉપર આ વાર્તા છે અને બધાને રિલેટેબલ લાગશે। ખાસ કરીને લોકોને જોવાની કેવી મજા આવશે, કેટલું કોમેડીથી ભરપૂર હશે? ગુજરાતી ફિલ્મમાં અમે ટ્રાય એવું કર્યું છે આ ફિલ્મમાં કે તમે જ્યારે હિન્દી ફિલ્મ જુઓ તો એ સારી હોય પણ તમને રિલેટ ઓછી થાય ને, કારણ કે આપણું ગુજરાતી કલ્ચર અલગ છે, ગુજરાતી હાઉસ હોલ્ડ અલગ છે। તો આ ફિલ્મમાં બધા જ ગુજરાતીઓને જ્યાં પણ ગુજરાતી વસે છે, અહીંયા હોય બહાર હોય, એ બધાને રિલેટેબલ લાગશે અને નાના છોકરાઓથી લઈને વૃદ્ધ સુધી બધાને આમ એવું થશે કે આપણા ઘરમાં રોજે આ થાય છે પણ એને કોમેડી વે તમને હસાવશે ફિલ્મ અને બહુ જ બધા ઇમોશન્સ છે, બધા જ કેરેક્ટર બહુ જ મજાના છે। અમારી ફિલ્મ મહારાણી આવી રહી છે 1 ઓગસ્ટે। બહુ જ ફની, એકદમ જ એન્ટરટેનિંગ ફેમિલી એન્ટરટેનર ફિલ્મ છે ગુજરાતીમાં, જેમાં મારી સાથે કલાકારો છે શ્રદ્ધા ડાંગર, ઓજસ રાવલ, સંજય ગોરડિયા, દિલીપ રાવળ, ઘણા બધા ગુજરાતી થિયેટર અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક્ટર્સ છે આ ફિલ્મમાં। અને આમાં મારો જે કિરદાર છે એ એક વર્કિંગ મધરનો રોલ છે અને મારા ઘરે એક કામવાળી બાઈ આવે છે રાણી, જેની સાથે મારું ઘણો 36નો આંકડો છે એવું કહેવાય અને એ લેટ આવે અને કામ બરાબર ન કરે અને એને લીધે હું લેટ થાઉં મારા કામમાં અને આ એવી સ્ટોરી છે જે બધા રિલેટ કરી શકે, બધાના ઘરે આવું થતું હોય છે અને તમે આ ફિલ્મનું ટ્રેલર જોશો તો તમને લાગશે આ તો મારા જ ઘરની સ્ટોરી છે। મેડમ, આ પારિવારિક ઘટના છે જેને ફિલ્મ તરીકે દર્શાવવામાં આવી છે, આનાથી શું મેડ છે એને શું મેસેજ જશે ને બાકીની મહિલાઓને કેવા પ્રકારના મેસેજ મળશે? આ મેસેજ તો ફિલ્મનો એ છે કે અમારે બધાને એન્ટરટેન કરવું છે એક પારિવારિક સ્ટોરીથી અને બધા એ પણ મેસેજ લેશે કે તમે તમારા ઘરે તમારા માટે જે કામ કરતા હોય છે તમે એમને પરિવારનો હિસ્સો માનીને રહ્યો
અને એ લોકો પણ તમને એમના પરિવારનો કિસ્સો માનીને રાખે તો આખી જે ટ્યુનિંગ છે બહુ સરસ થઈ અને એન્ડમાં એકદમ હેપી એક ક્લાઇમેક્સ છે જે ઓફકોર્સ હું રિવીલ નહીં કરી શકું પણ મારે બહુ બધું નથી કહેવું. ફિલ્મનું ઓબ્જેક્ટિવ છે એન્ટરટેનમેન્ટ, મેસેજ તો ઓડિયન્સ લઈ લેશે. વિરલ શાહ સાથે આ તમારી ત્રીજી જી અને ગોળકેરી. તો એમની સાથે વર્ક કરવાનો બહુ કેવો રહ્યો? હાઉ યુ જેલ વિથ હિમ? અરે વિરલ ઇઝ અ ગ્રેટ ફ્રેન્ડ, અ ગ્રેટ કોલેબોરેટર. મેં ગુજરાતી ઇન્ડસ્ટ્રીની પહેલી જે પિક્ચર કરી હતી ગોળકેરી એ વિરલે જ ડિરેક્ટ કરી હતી અને કચ્છ એક્સપ્રેસનો અમને નેશનલ એવોર્ડ મળ્યા 3, એટલે એ બહુ સારી મેમરી રહી. અને જ્યારે એનો ફોન આવ્યો કે આવી ફિલ્મ હું વિચારી રહ્યો છું ને આમાં તારી સાથે મારે શ્રદ્ધાને કાસ્ટ કરવી છે, તો મેં કીધું અરે વાહ, બહુ સરસ વાત છે આ, કેમ કે આવી સ્ટોરીઝ બહાર લાવવી જરૂરી છે. ગુજરાતી સિનેમાનો કહેવાય ને હમણાં સુવર્ણકાળ એટલે ચાલી રહ્યો છે કે બહુ બધી પિક્ચરો બની રહી છે અને સારી સારી પિક્ચરો બની રહી છે, તો આમાં અને અલગ સ્ટોરીઝ બની રહી છે. તો બધા કહે ને કે એ નહીં જ ફોર્મ્યુલા ફિલ્મ કે એ નહીં લવ સ્ટોરી, પણ આ એ નથી. આ લવ સ્ટોરી છે પણ રાણી અને માનસીના વચ્ચેની લવ સ્ટોરી છે એવું કહેવાય, કેમ કે બંનેની નોકઝોક બહુ સરસ છે અને વચ્ચે જે વર છે એકદમ પીસાઈ જાય છે અને એનું શું થાય છે અને પછી સાસુ આવે છે ને મમ્મી આવે છે ને બધું શું અલગ અલગ થાય છે. બહુ મજા પડશે. થેન્ક યુ. રિલીઝ થઈ રહી છે સ્ટારિંગ માનસી પારેખ, શ્રદ્ધા ડાંગર, સંજયભાઈ ગરોડિયા અને ઓજસ રાવલ. ફેમિલી એન્ટરટેનમેન્ટ કોમેડી ડ્રામા છે જે આખા ફેમિલીને રિલેટેબલ છે. બોમ્બે અને ગુજરાતમાં બધા શહેરોમાં રિલીઝ થશે, તો વી રિક્વેસ્ટ દેટ બધા આવો, જુઓ અને ફિલ્મ સાથે બનવું જોઈએ. સર, ખાસ કરીને કેવો અનુભવ રહ્યો આજે માનસીબેન જોડે ત્રીજી ફિલ્મ છે આપની મારા ખ્યાલથી, તો સ્ટારકાસ્ટ જોડે કેવો અનુભવ રહ્યો? એક અનુભવી સાથે નવા યુવા, કેવો અનુભવ રહ્યો? એવું છે કે પહેલી વાત તો મેં આ રેકોર્ડ 105 દિવસમાં ફિલ્મ બનાવી છે. 15 એપ્રિલે ચાલુ કરીને 1 ઓગસ્ટે રિલીઝ કરવી, તો જ્યાં સુધી આખો ટીમ વર્ક, ટીમ સપોર્ટ ન હોય તો ત્યાં સુધી આ પોસિબલ જ નથી. અને એ માનસી સાથે પહેલાં કચ્છ એક્સપ્રેસમાં હું પ્રોડ્યુસર હતો, જેના સાથે કર્યો. સંજય સર આટલા એક્સપિરિયન્સ કલાકાર અમારી સાથે હતા, એમના ઇનપુટ્સ. વિરલ સાથે મેં પહેલાં કામ કરેલું છે, એટલે ફૂલ ટીમ વર્ક. અને જ્યારે બધાને મજા આવતી હોય ને સાથે ફિલ્મ કરવાની, તો ફિલ્મ ક્યારે ચાલુ થાય ને ક્યારે પતી એ ખબર પણ ન પડે અને તમને આખી કેમિસ્ટ્રી ને ટીમ વર્ક, હાર્ડવર્ક બધું ફિલ્મમાં દેખાશે. તો ખાસ કરીને આ સબ્જેક્ટ ઉપર બનાવવાનો કેવી રીતના વિચાર આવ્યો? મહારાણી કેમ નામ પડ્યું, શું હતું અને ક્યાં તમારા કોલેબોરેશન સાથે? એટલે એવું છે કે વિરલ ગયા વર્ષે મારી પાસે આઈડિયા લઈને આવ્યો કે આવી એક ફિલ્મ આપણે વિચારીએ છીએ કે કેવું લાગે. તો સબ્જેક્ટ જેવી રીતે અમે ઘરમાં વાત કરી કે કોઈને કહે ને કે આપણા, અને જેવી રીતે સ્ક્રિપ્ટ ડેવલપ થતી ગઈ, કોઈને પણ વાત કરીને તમને કે આ તો મારી સ્ટોરી છે. મારા મમ્મીને કીધું, મમ્મી કે આ આપણા ઘરની વાર્તા પર ફિલ્મ બનાવે છે. માનસીને વાત કરીએ તો માનસી મને કે આ તો મારા ઘરની સ્ટોરી છે. એટલે કોન્ફિડન્સ બિલ્ડઅપ થતો ગયો કે ના, આ વસ્તુ બધાને રિલેટેબલ છે અને આના પર આપણે કામ કરવું જોઈએ. અને જેટલા જોડાતા કે ને બધા એમ જ કહેતા કે ના યાર આ તો મજા આવશે, અને મજામાં ફિલ્મ બની ગઈ. ખાસ કરીને फैमिली एंटरटेनर છે, यूनिवर्सल कॉन्सेप्ट. 6 साल के बच्चे से लेके 60 साल के बूढ़े तक सब लोग इसके साथ रिलेट कर पाएंगे, ऐसी फिल्म है. અમે પહેલા જયારે એક કોપી બને ને ફિલ્મની, અને અમે નોન ગુજરાતી સ્પીકિંગ ઓડિયન્સે 15 જણે મળીને ફિલ્મ જોઈ, તો નોન સ્પીકિંગ ગુજરાતીઓ પણ જોતા હસતા હતા કે આ ભલે લેંગ્વેજ સમજમાં નથી આવતી પણ ફિલ્મ સમજમાં આવે છે. અને આમાં તો આપણે ઇંગ્લિશ સબટાઇટલ પણ સાથે છે, એટલે ધ ફિલ્મ વિલ ટ્રાવેલ એવરીવેર બીકોઝ ઇટ ઇઝ વેરી રિલેટેબલ. મારો અનુભવ બહુ સારો રહ્યો. બહુ ખરાબ અનુભવ રહ્યો આવું તો કોઈ બોલે જ નહીં ને ઇન્ટરવ્યૂમાં, ખરાબ રહ્યો હોય તો પણ હકીકત એ છે કે મારો અનુભવ ફિલ્મમાં કામ કરવાનો બહુ સારો રહ્યો. મેં મારી ભૂમિકા ખૂબ જ એન્જોય કરી અને મને મૂળ નાટકમાં વાર્તા બહુ ગમી અને મારો રોલ જે છે એ ખાસ મને ધ્યાનમાં રાખીને લખવામાં આવ્યો હતો, એટલે મને ભજવવાની ખૂબ જ મજા આવી. અને બાકી રહી કે આ ફિલ્મની અંદર તમે સમાજને મેસેજ શું આપશો, તો અમે સમાજને કોઈ જ મેસેજ આપવા નથી માંગતા. અમારું કામ છે સમાજને મનોરંજન પીરસવાનું. સંદેશો સમાજ પોતાની મેળે શોધી લેશે. ખાસ કરીને ગુજરાતી ફિલ્મો અત્યારે વધુ સારી બની રહી છે, અત્યારે આગળ પણ જઈ રહી છે, તો જે ખાસ કરીને શું દર્શકોને કહેશો? ગુજરાતી ફિલ્મો જોવા જા,
ગુજરાતી ફિલ્મો હવે ધીરે ધીરે નેશનલ લેવલ પર પહોંચી રહી છે અને મને આશા છે કે એક દિવસ એવો આવશે કે ગુજરાતી ફિલ્મો ઇન્ટરનેશનલ લેવલની બનવા લાગશે. જોકે એક બે ફિલ્મો તો બની પણ ગઈ છે. આપણે ત્યાં છેલ્લો શો નામની ફિલ્મ જે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલોમાં ગઈ છે, ઓસ્કાર સુધી ગઈ છે. તો ગુજરાતી ફિલ્મોનું ભવિષ્ય ખૂબ જ સારું છે અને ગુજરાતી ફિલ્મો જો તમે જોશો ને તો તમને પોતાપણું લાગશે. તમે હિન્દી ફિલ્મની અંદર ગમે તેવું તમે હશે પણ તમને તમારું પોતાપણું નહીં લાગે જે ગુજરાતી ફિલ્મમાં લાગશે.